નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ. હવે બધાના મનમાં એક જ સવાલ છે કે રિઝલ્ટ ક્યારે આવશે. તો જીએસઈબી બોર્ડ કે જે ધોરણ 10 અને 12ની પરીક્ષા લે છે તેની હાલની કામગીરી જોઈ એવું લાગે છે કે થોડા દિવસોની અંદર રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે. કારણ કે આગળના વર્ષો કરતાં આ વર્ષે ખૂબ જ ઝડપથી કામગીરી થઈ રહી છે. આ વર્ષે ચાલુ પરીક્ષા દરમિયાન જ પેપર ચકાસણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને પેપર ચકાસણી થતાં બીજા કે ત્રીજા દિવસે જ માર્ક્સની ડેટા એન્ટ્રી પણ ચાલુ કરી દેવામાં આવી હતી. તેથી એવું અનુમાન કરી શકાય કે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ધોરણ 10 અને 12નું રિઝલ્ટ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે તેના પછી તમામ જે શિક્ષકો છે એ ચૂંટણીની કામગીરીમાં જોડાઈ જશે. હવે તારીખની વાત કરીએ તો એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં આ તારીખ જાહેર કરી દેવામાં આવશે. પરંતુ આપણે અંદાજિત તારીખ જોઈએ તો સૌપ્રથમ ધોરણ 12નું સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ આવશે, જે એપ્રિલની 22થી 24 તારીખની વચ્ચે હોઈ શકે. ત્યાર પછી ધોરણ 10નું રિઝલ્ટ જે 25 કે 26 તારીખની આસપાસ હોઈ શકે. ત્યારબાદ ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જે 27 કે 28 તારીખની આજુબાજુમાં હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક અંદાજિત તારીખ છે કે આ તારીખ સુધીમાં રિઝલ્ટ જાહેર થઈ શકે. બાકી સૌને શુભકામના. બધા જ ખૂબ સારા માર્ક્સથી પાસ થાવ, આગળ વધો અને તમારા જે કંઈ પણ સપનાઓ છે એને પૂર્ણ કરો. ધન્યવાદ.